ખાસ કરીને જે વિક્રમ ઠાકોર જે સુપરસ્ટાર ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના તેઓ પણ એક નિવેદન આપી રહ્યા છે સોશિયલ મીડિયામાં 2-3 દિવસથી કે ડીજે બાબતે ડીજે તો એ ચાલુ જ રહેશે અને હું પણ ગબ્બર ઠાકોરના સમર્થનમાં છું, તો આ બાબતે વિક્રમભાઈ ઠાકોરને શું અપીલ કરશો? હા, વિક્રમભાઈને અપીલ કરું છું કે આપે ગઈકાલે પણ મેં વાત કરી હતી કે વિક્રમભાઈ ઠાકોર સમાજના એક આશાસ્પદ યુવાન છે, એક ગુજરાત ફિલ્મ જગતના એક મોટા હસ્તી છે. એમને મારી વિનંતી છે એક કાર્યકર તરીકે, સમાજના ભાઈ તરીકે, જે કોઈ નિવેદનો છે એમના વ્યક્તિગત છે, સમાજના નિવેદનો નથી, પણ ચોક્કસ એટલું કહીશ કે વિક્રમભાઈ એક જવાબદાર વ્યક્તિ છે. એમને જે કોઈ નિવેદનો કર્યા છે એ નિવેદનોની પાછળ સમાજમાં એના આઘાત પ્રત્યાઘાત શું હોઈ શકે એનો વિચાર કર્યા પછી કરવા જોઈએ. અને મને ચોક્કસ આશા અને ભરોસો છે કે વિક્રમભાઈ એક સમાજ પ્રેમી છે અને ભવિષ્યમાં એમના નિવેદનો પોઝિટિવ હશે, સમાજના બંધારણને મદદ કરશે એ હું ચોક્કસ માનું છું. એમણે જે ચિંતા કરી છે ડીજેવાળાની, એ વાત એમની વ્યાજબી છે, એ વાત સાથે હું અગ્રી છું, એ વાત એમની ખોટી નથી. પણ 99 લોકોને ફાયદો થતો હોય તો ક્યાંક એક વ્યક્તિને 1% લોકોને ક્યાંક નુકસાન થતું હોય તો સહન કરવા માટે ભવિષ્યમાં એના ઓપ્શન શું હોય, એના વિકલ્પ શું હોય આવકના, એ વિકલ્પનો આપણે બધા સાથે બેસીને અભ્યાસ કરીશું. વિક્રમભાઈ હોય, ગબ્બરભાઈ હોય, એમની ટીમ હોય, ડીજે વાળા મિત્રો હોય, એમની તકલીફો છે અને પણ સમાજ ભવિષ્યમાં સમજવાનો પ્રયત્ન કરશે. પણ છતાં સમાજે જે નિર્ણય કર્યો છે એ નિર્ણય સમાજનો આજે મક્કમ નિર્ણય છે, એમાં કોઈ ફેરફારનો અવકાશ નથી. ભવિષ્યમાં જયારે બંધારણની સમીક્ષા થવાની છે 16 મુદ્દાઓની, ત્યારે સમાજને જે કોઈ સમાજો નિર્ણય કરે આવતા સમયમાં, પણ હું એવું ના કહી શકું કે આ નિયમમાં ફેરફાર થશે. સમાજ છે, આના નિયમો યથાવત પણ રાખી શકે, ચાલુ પણ રાખી શકે, પણ એના ઓપ્શન શું હોય, એના વિકલ્પ શું હોય, એમની આવકની જે એમની વ્યક્તિગત જે નુકસાન છે, ખોટ છે, એની ભરપાઈ એમને કઈ રીતે થઈ શકે, એમાં સમાજ ક્યાં એમને મદદરૂપ થઈ શકે, તો એની ચિંતા સમાજનો આગેવાન કરતો હોય, દરેક વ્યક્તિ કરતો હોય, સ્વાભાવિક છે. એ એમની ચિંતા નથી, સમાજની પણ ચિંતા છે. કોઈ બેરોજગાર ન થાય એની ચિંતા સમાજ પણ રાખતો હોય છે. અને બીજા બંધારણના ઘણા મુદ્દાઓ છે, એની સાથે બીજા ધંધાઓને પણ ક્યાંક દેવરાજભાઈ અસરો નાના મોટી થતી હોય છે. અભિનંદન આપું છું કે ડીજે વાળા મિત્રોએ જે વાત કરી એના સિવાય કોઈ પણ વ્યક્તિએ, સમાજના કોઈ પણ વ્યક્તિએ મારો ધંધો ઓછો થશે કે મારો ધંધો બંધ થશે એવી ફરિયાદ કોઈએ નથી કરી. એટલે દરેકનો આભાર માનું છું કે પોતાના ધંધાને અસર થવા છતાં સમાજના હિતમાં એમણે એવું કહ્યું કે મારા ધંધાને અસર થાય તો ચાલશે, પણ હું બંધારણને મદદ કરીશ. એટલે ડીજે વાળા મિત્રોને પણ હું વિનંતી કરું છું, આગ્રહ કરું છું કે આ વિષયને તમે પોઝિટિવ લો, બંધારણને મદદ કરો. એ કોઈ એક વ્યક્તિ માટે નથી, આખા સમાજ માટે છે, સમાજના ભવિષ્ય માટે છે. આપણે બંને આપના માધ્યમથી પણ હું કહેવા માંગુ છું કે આપણે સૌ સહકાર આપીએ ને બંધારણનું જતન કરીએ.